બનાવ સ્થળે બોટાદ જિલ્લા પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, તેમજ બોટાદ જિલ્લા પોલીસની વિવિધ ટીમો બનાવી અને આ કુલ 6 આરોપીઓની શોધખોળ તથા તપાસ હાલ ચાલુ છે. મોટરસાયકલ ચલાવવા બાબતે આ યુવકની હત્યા મોટા સમાચાર. જૂની અદાવતને ધ્યાનમાં રાખી અને હત્યા કરવામાં આવી છે. મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ઓફિસર પોતાની ફરજ મુજબ પ્રેસ કોન્ફરન્સ મુજબ માહિતી આપી રહ્યા છે. કઈ આઈપીસી ધારા નોંધવામાં આવી છે તે અંગે પણ ઘણી બધી માહિતી મળી રહી છે. ભરવાડ સમાજમાં અત્યારે દુઃખની લાગણી છવાણી છે. બોટાદથી લગભગ 15 કિલોમીટર દૂર આ સમગ્ર ઘટના ઘટી છે તેવા સમાચાર. ઢાકણિયા ગામની આ ઘટના છે. ઘટના વિશે તમારે શું કહેવું છે? કોમેન્ટ કરો, જેમ બને તેમ વિડીયો શેર કરો. આવી રીતે ગુજરાતના તમામ સમાચાર માટે જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત. ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજના એકમો વચ્ચે ઝઘડો થયેલો. બનાવની હકીકત એવી છે, ફરિયાદી જે છે તેજાભાઈ તોગાભાઈ જોગરાણ, એનો ભત્રીજો મુન્ના વરજાંગ, એને આજથી 8 મહિના પહેલાં આજે આરોપી ઇકબાલ ઉર્ફે ચકો એની દીકરાના મોટરસાયકલ ચલાવવા બાબતે ઝઘડો થયેલો. એની અદાવત રાખી અને કાલે ફરીવાર મારામારીનો બનાવ બને અને એ બનાવ દરમિયાન મુન્ના વરજાંગ તથા એના સંબંધી છે નવઘણભાઈ ઝાલાભાઈ જોગરાણ, એ બંનેને ઈજા છે અને એમાં નવઘણભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. એટલે આ તપાસના કામે ફરિયાદી તેજાભાઈ જોગરાણાની ફરિયાદ લઈ આરોપીઓ ઇકબાલ રાઠોડ, દાઉદ રાઠોડ, અમન, સાજિદ, બહાદુર અને હક્કુભાઈ રહીમભાઈ રાઠોડ એમ 6 આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 302, 307 અને રાયોટિંગ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ બનાવ સ્થળે બોટાદ જિલ્લા પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, તેમજ બોટાદ જિલ્લા પોલીસની વિવિધ ટીમો બનાવી અને આ કુલ 6 આરોપીઓની શોધખોળ તથા તપાસ હાલ ચાલુ છે.